નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના 2 સાગરીતોની ધરપકડ થઈ। રોકડા રકમ અને કિંમતી ઘડિયાળો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત થયો। આ ગેંગની સૌથી ચોંકાવનારી બાબત તેમની કામ કરવાની પદ્ધતિ છે। આરોપીઓ સામાન્ય કોલિંગને બદલે ઝંગી નામની મોબાઈલ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા। મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી જતા। તપાસમાં ખુલાસો થયો કે આ ગેંગે ગુજરાતના ગુના આચરવા માટે ખાસ ગુજરાત પાર્સિંગની સેકન્ડ હેન્ડ 4-વ્હીલર ગાડી ખરીદી, સ્થાનિક સ્તર પર શંકા ન જાય, દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા। પોલીસે મુંબઈ અને મહારાષ્ટ્રના રહેવાસી એવા 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે। સલીમ ઉર્ફે સાહિલ શેખ આરોપી અત્યંત ખતરનાક માનવામાં આવે, જેના વિરુદ્ધ કર્ણાટકની અંદર જ 40 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી 4-વ્હીલર ગાડી, 28 કિંમતી કાંડા ઘડિયાળ, રોકડ રકમ સહિત 4.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં બંધ ઘરોની રેકી કરતા, મકાનોને ટાર્ગેટ કરતા, સોના ચાંદીના દાગીના અને કિંમતી ઘડિયાળોની ચોરી કરતા હતા અને બાદમાં ડીવીઆર પણ સાથે જ લઈ જતા, જેથી કોઈ પુરાવા ન મળે। બંને આરોપીઓ સાથે ત્રીજો સાગરીત બિલાલ મંડલ પણ સંડોવાયેલો હોય, જેની પણ તજવીજ શરૂ થઈ ગઈ છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ, જે બોઈસર મુંબઈનો રહેવાસી છે, જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ, જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે, આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ। જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4-વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000 નો મુદ્દામાલ કબજે કરેલ છે। બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાજ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના। બંને આરોપીઓ રીઢા છે। સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે। ડીવીઆર ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે। આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ, જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે।